સમાચારમાં આગળ વાત કરીએ તો સદવિચાર પરિવાર કે જે વર્ષોથી સમાજ સેવા માટે કાર્યરત છે, ત્યારે અમદાવાદ ખાતે સદવિચાર પરિવાર મણિનગરના 50 વર્ષ પૂર્ણ થતા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સુવર્ણ જયંતિ મહોત્સવમાં સંસ્થાના પ્રમુખ ભૂતપૂર્વ કાર્યકરોને મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા અને સદવિચાર પરિવારની ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે એલજી હોસ્પિટલમાં મફત ભોજન, ટિફિન સેવા, દવા વિતરણ તેમજ જે સિનિયર સિટીઝન લોકો છે આ સિનિયર સિટીઝનના ઘરે ટિફિન સેવા અને રાહત દરે વિવિધ બીમારીઓમાં સારવાર મળે, દવાઓ મળે અને વધુમાં વધુ લોકો સુધી આ સેવા પહોંચે તે અંગેના કાર્યો કરવામાં આવે છે અને આ જ કાર્યક્રમ દરમિયાન કેટલાક મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેમણે વિશિષ્ટ યોગદાન આ સદવિચાર પરિવારમાં આપ્યું છે. તેમનું સન્માન પણ મોમેન્ટો આપીને કરવામાં આવ્યું હતું અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા વિવિધ મહાનુભાવો જે વિશેષ સેવા આપી રહ્યા છે તેમનું સન્માન કરી આગામી કાર્યક્રમો અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. હું સદવિચાર પરિવારની અંદર ખજાનચી તરીકે કામ કરું છું અને સદવિચાર પરિવારના 50 વર્ષ થવાથી આ સુવર્ણ જયંતિ મહોત્સવનું ઉજવણીનું અમે નક્કી કરેલું છે. એમાં દાતાશ્રીઓનું, જૂના કાર્યકરોનું એનું સન્માન થાય અને અમારી સદવિચારની સેવાઓ બધી જગ્યાએ પ્રસરે અને એનો સેવાનો વ્યાપ વધે એવા અમારા પ્રયત્નોના કારણે આ અમે સમારંભનું આયોજન કરેલું છે. અને આ સમારંભમાં અમારા હેડ ઓફિસથી પણ લેરી સાહેબ અને ડૉક્ટર પંકજભાઈ પણ વધારે છે. મણિનગર સદવિચારના સભી કાર્યકરો, ટ્રસ્ટીગણ પણ સાથે જોડાયેલા છે અને બધા જ દાતાઓશ્રીઓને મેં આમંત્રણ આપ્યું છે. અને આ કાર્યક્રમની સફળતા એ જ છે કે લોકોને સદવિચારની સેવાઓનો વ્યાપ ખ્યાલ આવે, સદવિચાર ક્યાં શું કામ કરી છે, લોકો પૈકી શું કામ કરી રહ્યું છે એની માહિતી મળે, એટલા માટે આ પ્રયત્ન કર્યો છે અને મારા ઉમદા પ્રયત્નોમાં સફળ થઈએ એવી સદવિચાર પરિવારને મારી શુભેચ્છાઓ. સદવિચાર પરિવારમાં 2001થી કામ કરું છું. એ પહેલાં સદવિચાર પરિવાર 1965થી શરૂ થયેલું અને એલજીમાં સેવા આપે છે. તે વખતે હરિભાઈ પંચાલનો સંપર્ક થયો અને ત્યાર પછી એક આખી કમિટી બની. એણે ત્યાં આગળ કામ ચાલુ કર્યું. એમાં મુખ્ય કેન્દ્ર પહેલાં સદવિચાર પરિવાર હતું અને ત્યાર પછી મણિનગર એલજી હોસ્પિટલ હતું. ત્યારબાદ ઓફિસ લીધી અને ઓફિસની અંદર અમે લોકો બધું જે માદાની માવજતના સારવારો માટે જરૂરી એવા ઓક્સી કોન્સન્ટ્રેટર અને એનાથી પણ પલંગ એ બધા અમે સાધનો આપીએ છીએ. એલજીની અંદર મફત સેફ દવા અમે આપીએ છીએ. 1965થી દવા આપી છે એનો પુરાવા મને એક હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ મળેલા. એમણે મને કહ્યું કે હું ત્યાં રેસિડેન્ટ હતો એલજીમાં અને મેં સદવિચારમાંથી દવા લઈ અને મારા દર્દીઓને આપેલી. અત્યારે પણ અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારું કાર્ય બહુ વિસ્તારથી આગળ વધે અને પ્રજાનું સેવા અમે સારી રીતે કરી શકીએ.